જીપીએસસી જીએમડીસી 13/8/2021 રોજ લેવાયેલી એક્ઝામ પેપર સોલ્યુશન આપણે જોઈ રહ્યા છીએ. લાસ્ટ 5 ક્વેશ્ચન્સ કોમ્પ્રિહેન્શન્સ, ધેટ મીન્સ રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ગિવન બિલો ઇટ. પેરેગ્રાફ વાંચો અને પેરેગ્રાફની નીચે આપેલા જવાબને લખો. ધેટ ઇઝ કોલ્ડ કોમ્પ્રિહેન્શન. ઓકે, હવે પેરેગ્રાફમાં આપણે સૌથી પહેલાં એનું કમ્પ્લીટ ગુજરાતી સમજવા પ્રયત્ન કરીએ છીએ થોડો. ચાલો. ઇફ એ પર્સન સડનલી એન્કાઉન્ટર્સ એની ટેરિબલ ડેન્જર, એટલે જ્યારે વ્યક્તિ અચાનક કોઈ ભયંકર ખતરાનો સામનો કરે છે ત્યારે ધ ચેન્જ ઓફ નેચર વન અંડરગોઝ ઇઝ ઇક્વલી ગ્રેટ. એ પ્રોસેસમાંથી જે પસાર થાય છે ભયંકર સામનો કરીએ છીએ અને ખતરાનો, એ ઇક્વલી ગ્રેટ, એ મહાન હોય છે, વિશાળ હોય છે. કેવું મહાન એ આગળ ઉપર આવે છે. સમટાઇમ્સ ફિયર નમ્સ અવર સેન્સીસ, ક્યારેક ભય આપણી સેન્સીસ એટલે ઇન્દ્રિયોને બુઠ્ઠી કરી નાખે છે, બહેરી શૂન કરી દે છે. ઓકે, લાઇક એનિમલ્સ, પ્રાણીઓની જેમ. વન સ્ટેન્ડ સ્ટીલ, વન એટલે વ્યક્તિ જે સામનો કરી રહી છે, સ્થિર ઊભી રહી જાય છે. પાવરલેસ ટુ મૂવ એ સ્ટેપ ઇન ફ્રાઇટ, ભયમાં, ભયભીતમાં, ભાગવામાં, એક પણ ડગલું આગળ વધવામાં. પાવરલેસ એટલે નિષ્ક્રિય, નિસહાય. ઓર લિફ્ટ એ હેન્ડ ઇન ડિફેન્સ ઓફ અવર લાઈવ્સ, અને પોતાની એટલે કે આપણી જીવન બચાવવા એક પણ હાથ ઊંચો કરવાની પરિસ્થિતિમાં રહેતા નથી. એન્ડ સમટાઇમ્સ વન ઇઝ સેઝ્ડ વિથ પેનિક, અને ક્યારેક વન ઇઝ સેઝ્ડ વિથ પેનિક મતલબ વ્યક્તિ છે એ પેનિક, ભયથી, આ પેનિક શબ્દ તો આપણે ખૂબ જ આ કોરોનામાં સાંભળ્યો છે, ભયથી, ગભરાટથી ઝડપાઈ જાય છે. એન્ડ અગેન, અને ફરી, એક્ટ મોર લાઇક ધ ઇન્ફિરિયર એનિમલ્સ ધેન રેશનલ બીંગ્સ. આવી પરિસ્થિતિમાં જે આપણે મોટી મોટી વાતો કરી હોય એક માનવ સહજ, એવું વર્તન કરવાને બદલે ઇન્ફિરિયર એનિમલ્સ, તુચ્છ કક્ષાના, હલકી કક્ષાના કે બીકણ પ્રકારના પ્રાણીઓ જેવું વર્તન આપણે કરી નાખીએ. સિંહ, વાઘ, દીપડા જેવું નહીં, નાની કક્ષાના પ્રાણીઓ જેવું વર્તન કરીએ છીએ. આગળ ઓન ધ અધર હેન્ડ, હવે બીજી બાજુ શું ઘટના બની. ફ્રિકવન્ટલી ઇન કેસ ઓફ સડન એક્સ્ટ્રીમ પેરિલ, આવી અત્યંત ભયંકર સંકટના કે ખતરાઓના કેસમાં, વિચ કેન નોટ બી escaped બાય ફ્લાઇટ, ઉડીને જ્યાં છટકી નથી શકાતું એવી પરિસ્થિતિ. એન્ડ મસ્ટ બી ઇન્સ્ટન્ટલી ફેસ્ડ, અને એનો તરત જ સામનો કરવો પડે. કંઈક આમ ચાલ્યા જાઓ છો ને સાપ આવી ગયો તો આપણે મોટી મોટી વાતો તો કરીએ, ભાગવું નહીં ને, વાહો ન બતાવો ને, એમ કહીએ ને, પાછળ ન બતાવવું ને, થાપો માર, કોઈ વસ્તુ યાદ રહેતી નથી. ઇન્સ્ટન્ટલી ત્યારે આપણું શું વર્તન હોય છે. ઇવન ધ મોસ્ટ ટિમિડ મેન, એ સમયે અતિશય ટિમિડ એટલે કે ડરપોક, આગળ આવી ગયો શબ્દ આપણે, જેનું સમાનાર્થી નહીં પણ વિરોધાર્થી બ્રેવ થાય છે. ટિમિડ, ડરપોક માણસો પણ એટવન્સ, તરત જ, એઝ ઇફ બાય મિરેકલ, જાણે કે ચમત્કાર થયો હોય એમ, બીકમ possessed ઓફ નેસેસરી કરેજ, એનામાં આવી જાય છે જરૂરી હિંમત. શાર્પ ક્વિક એપ્રિહેન્શન, તીવ્ર દહેશત શું કરવું એ, એન્ડ સ્વિફ્ટ ડિસિઝન, અને તાત્કાલિક નિર્ણય શક્તિ આવી જાય છે. આવી પરિસ્થિતિ જ્યારે આવે ત્યારે હડકાયું કૂતરું પાછળ દોડે, સાપ જોઈ ગયો અને અચાનક કોઈ કે હુમલો કરી દીધો અને સિંહ આવી ગયો સામે, આવી પરિસ્થિતિ કંઈ પણ XYZ આવે, અથવા તો આ સિવાયની કંઈ બી આવે ત્યારે આપણે તીવ્ર રિએક્શન આપવા માટે આપણું મગજ છે બનેલું હોય છે. ઓકે, ધીસ ઇઝ એ મિરેકલ વેરી કોમન ઇન નેચર. આ જે ચમત્કાર છે એ સ્વભાવમાં બધામાં ખૂબ જ સામાન્ય છે. મેન એન્ડ ધ ઇન્ફિરિયર એનિમલ્સ અલાઇક, માણસ હોય કે આવા તુચ્છ કે પ્રાણીઓ હોય, સમાન રીતે વેન કન્ફ્રન્ટેડ વિથ ઓલમોસ્ટ સર્ટન ડેથ, જાણે કે ડેથ, આ મૃત્યુ નજીક જ આવી ગયો છે એ પરિસ્થિતિનો સામનો કરવાનો આવે છે ત્યારે ગેધર રિઝોલ્યુશન ફ્રોમ ડિસ્પેર, નિરાશામાંથી જાણે કે રિઝોલ્યુશન, નિરાકરણ અથવા તો સોલ્યુશન શોધે છે કે ભેગું કરે છે. બટ ધેર કેન રિયલી બી નો ટ્રેસ ઓફ સો debilitating feeling in the person fighting or prepared to fight for dear life. પોતાની જિંદગી, વહાલી જિંદગી બચાવવા, લડવા માટે જે વ્યક્તિ તૈયાર થઈ ગયો છે કે તૈયાર છે, ત્યારે ત્યાં ડેબિલિટેટિંગ એટલે કે ડરપોકપણાનું, કમજોર, ડરપોક કે કમજોરીની એક પણ લાગણી હોતી નથી. ત્યારે
તો સંપૂર્ણ એ શું હોય છે? તાકાતવાન હોય છે, પાવરફુલ હોય છે, સ્ટ્રોંગ હોય છે અને સામનો કરવાનો તૈયારીમાં હોય છે. એનો એક પણ ટ્રેસ શેનો નથી જોવા મળતો? કમજોર લાગણીનો, ડેબિલિટેટિંગ ફિલિંગનો હોતો નથી. આગળ શું? એટ સચ ટાઈમ્સ ધ માઇન્ડ ઇઝ ક્લિયર દેન ઇટ હેઝ એવર બીન. આવા સમયે માણસનું મન એકદમ ક્લિયર હોય છે. શું કરવું ને શું ન કરવું એ અગાઉની પહેલી ક્યારેય ન હોય એ પ્રકારે એકદમ ક્લિયર હોય છે. આવો અનુભવ આઈ હેવ ફેલ્ટ, મેં અનુભવ્યો છે, જોયો છે. પરંતુ જો અત્યારે શેર કરવા જશું તો વિડીયો ખૂબ લાંબો થઈ જવાનો છે. પરંતુ તમે પણ ક્યાંક ને ક્યાંક આવો અનુભવ કર્યો હશે કે એ સમયે પરિસ્થિતિ માથે આવે ને એટલે ફટાફટ સિચ્યુએશન આવે એટલે ફટાફટ એનું સોલ્યુશન નીકળવા માંડે. ઓકે, ધ નર્વ્સ આર સ્ટીલ, જ્ઞાનતંતુઓ છે મજબૂત થઈ જાય. દેર ઇઝ નથિંગ ફેલ્ટ બટ એ વન્ડરફુલ સ્ટ્રેન્થ એન્ડ ડેરિંગ. સિવાય કે સ્ટ્રેન્થ અને વન્ડરફુલ સ્ટ્રેન્થ, અદ્ભુત તાકાત, હિંમત સિવાય કંઈ જ હોતું નથી એ સમયે. બોલું નથી, કહેવત છે ને, ચોર આવ્યા ને ઢોલ ધબધબાટી બોલી તો ઓલા એની બૈરીએ કીધું તું તો હાવ નમાલો છો, નામર છો. મેં ગોતીને ઓલી લાંબી કોચ ગોતી આમ કરીને આમ વાળી દીધી ગળામાંથી ને એમ જનૂન ચડ્યું. એ સમયે ક્યાંથી એને તાકાત આવી ગઈ ખબર નહીં એમ. પછી એ સીધી થઈને હવે તો કે ઢોલક વાગે તો થાય. લાંબી કહાની છે પણ ટૂંકમાં. ઓકે, લુકિંગ બેક એટ સર્ટેન પેરિલિયસ મોમેન્ટ્સ ઇન માય ઓન લાઈફ. મારી જિંદગીમાં આવી ખતરનાક પળોમાં જોતા, નજર કરતા, આઈ રિમેમ્બર ધેમ વિથ એ કાઇન્ડ ઓફ જોય. હું ખુશીથી એને યાદ કરું છું. નોટ ધેટ ધેર વોઝ એની જોયફુલ એક્સાઇટમેન્ટ ધેન, એ સમયે કોઈ ખુશીની પળ હતી એટલા માટે નહીં, બટ બીકોઝ ધે બ્રોડન માય હોરાઇઝન, મારી ક્ષિતિજોને એને વધારી. લિફ્ટેડ મી ફોર એ ટાઈમ એબોવ માય સેલ્ફ, મારી જે જાત છે, મારામાં જે હિંમત વગેરે હતું એમાં એણે વધારો કર્યો ને મને જે ઊંચે ઉપાડી લીધો, મુઠ્ઠી ઉંચેરો માનવી મને એણે બનાવી દીધો એમ. તો આખો પેરેગ્રાફ કઈ બાબતનો છે કે જ્યારે અતિશય કોઈ એવી ભયની પરિસ્થિતિ સામે આવી જાય અને એનો સામનો જ કરવો પડે, છટકી ન શકાય અને તરત જ સામનો કરવો પડે, ત્યારે માણસમાં અદ્ભુત શક્તિ, તાકાતનો ઓટોમેટિક સંસાર થાય છે, ક્યાંકથી એ આવી જાય છે. આ પ્રકારની પરિસ્થિતિ દર્શાવતો આ પેરેગ્રાફ છે. હવે આપણે ક્વેશ્ચન જોઈએ. આઈ હેવ ટ્રાઇડ માય લેવલ બેસ્ટ ટુ એક્સપ્લેન યુ. જોઈએ ફર્સ્ટ ક્વેશ્ચન, ધ ટાઇટલ ધેટ બેસ્ટ સ્યુટ્સ ધ પેસેજ વુડ બી. આખો પેરેગ્રાફ તો છે પણ હવે એને આપણે અહીંયા આખા પેરેગ્રાફને શૂટ થાય એવું ટાઇટલ કયું હોય છે? કે ધ વિલ ટુ ફાઇટ, લડવાની ઈચ્છા. ધ મિરેકલ ઓફ કન્ફ્રોન્ટિંગ ડેન્જર, ભયનો સામનો કરતી વખતેની ચમત્કારિકતા. ધ ચેન્જ ઓફ નેચર, સ્વભાવનો બદલાવ. કરેજ એન્ડ પેનિક, ભય અને ડર. તો બધામાંથી સૌથી વધારે બી, ધ મિરેકલ ઓફ કન્ફ્રન્ટિંગ ડેન્જર, આ પણ આવી શકે. અને હજુ કદાચ આ સિવાય પણ અન્ય આના ટાઇટલ આપણે મૂકી શકીએ. ઓકે, ચાલો નેક્સ્ટ. એ મેન મે રિએક્ટ ટુ સડન ડેન્જર ઇન 3 ડિફરન્ટ વેઝ. માણસ ત્રણ અલગ અલગ પ્રકારના પદ્ધતિથી આ ડેન્જર, ભયનો સામનો કરે. એ કયા 3? એક, હી મે ફ્લી ઇન પેનિક ઓર ફાઇટ બેક ઓર સ્ટેન્ડ સ્ટીલ. હી મે ફ્લી ઇન પેનિક, ભયભીત થઈ અને ડરને કારણે ભાગી જાય. ફાઇટ બેક, લડાઈ કરે. અથવા તો સ્ટેન્ડ સ્ટીલ, સ્થિર ઊભો રહી જાય. આ તો આવે જ નહીં, ભાગવાની તો કોઈ પરિસ્થિતિ હોતી નથી. હી મે બી પેરેલાઇઝડ વિથ ફિયર, ભયથી પેરેલાઇઝડ થઈ જાય. ઓલું લાગી, શું કહેવાય, આપણે શરીરમાં જાણે લકવા લાગી ગયું હોય એમ પેરેલાઇઝડ થઈ જાય. સેજ્ડ વિથ પેનિક, ભયભીત, એનામાં ભય. ઓર એક લાઇક એન ઇન્ફિરિયર એનિમલ, અથવા તો ઇન્ફિરિયર એનિમલની જેમ એ વર્તન કરે. એ મળતું તો આવે જ છે. સી શું છે? હી મે બી પેરેલાઇઝડ વિથ ફિયર, ઉપરની જેમ જ. ઓર સેજ્ડ વિથ પેનિક, અથવા તો ભયભીત થઈ જાય. એ પણ બરાબર છે. અને ઓર એઝ ઇફ બાય મિરેકલ બીકમ પોઝેસ્ડ ઓફ ધ નેસેસરી કરેજ એન્ડ ફેસ ધ ડેન્જર, અને ભયનો મુકાબલો કરે. તો સૌથી વધારે બંધ બેસતું સી વિકલ્પ છે. હી મે બી પેરેલાઇઝડ વિથ ફિયર, રન અવે ઓર ફાઇટ.
ભાગી જાય, લડે, અથવા તો એ પેરેલાઇઝડ થઈ જાય. ના, એવું ત્રણેય. એટલે આમાંથી એક બે છે, ફાઇટ લડે છે, એની સામે પરિસ્થિતિનો સામનો જ કરે છે, એનામાં ગજબની હિંમત પણ આવી જાય છે, પરંતુ ભાગી નથી જતા. એટલે ધેટ વિલ બી ધ સી આન્સર. ચાલો નેક્સ્ટ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધ વર્ડ ડેબિલિટેટિંગ? ડેબિલિટેટિંગ એટલે એનો અર્થ શું? મેં લખ્યો છે કમજોર. કાવડ તો ન કહેવાય, પણ ફીબલ. અને હા, ઇનફીબલ, EN લગાડીને. ફીબલ એટલે નિસ્તેજ, કમજોર, સાવ ચહેરા ઉપર ક્યાંય જોશ ન જોવા મળે, પડી ગયેલો ચહેરો હોય, ફીબલ ફેસ. અને ઇનફીબલ એ ઇન લગાડી એન લગાડીને ક્રિયાપદ બનાવ્યું છે, ઇનફીબલ. એટલે આ જવાબ આવશે. સ્ટ્રેન્થન એટલે શક્તિશાળી બનાવવું. તો ડેબિલિટેટિંગ એ આઈએનજી વાળું રૂપ છે, ખરેખર તો એ વર્બ તરીકે નહીં, તે એડજેક્ટિવ તરીકે યુઝ ટુ છે. અહીંયા છે એ એનફેબલ, અશક્ત બનાવવું, નબળું કરી નાખવું, વર્બ તરીકે છે, પરંતુ અર્થ તો એનો એ છે, તો એ જ જાળવવું પડશે. સ્ટ્રેન્થન EN છે, તાકાતવાળું બનાવવું. ડિબેજ ઉતારી પાડવું, કોઈકને હલકું બનાવવું, ગુણવત્તામાં ઘટાડો કરવો, અથવા તો ડિગ્રેડ એની જે ઊંચી પાયરી છે ત્યાંથી હલકું કરવું. અને થ્રાઇવિંગ સમૃદ્ધ, ધનવાન, વેલ્ધી અથવા તો રીચ, ઘણા બધા શબ્દો છે એના. ઓકે, આખો પેરેગ્રાફ છે, ન હોત તો આમ તો ચાલે, પણ રાખ્યો છે તો જોતા જઈએ. એક્સપ્લેન ધ ફ્રેઝ ગેધર રિઝોલ્યુશન ફ્રોમ ડેન્જર. રિઝોલ્યુશન, ભયમાંથી શું પ્રાપ્ત કરવું? રિઝોલ્યુશન, નિરાકરણ. સોલ્યુશન, ગેધર, પ્રાપ્ત કરવું. એમ ભયમાંથી સોલ્યુશન મેળવવું. એનો અર્થ છે ફાઇન્ડ પીસ ઇન ધ ટાઈમ્સ ઓફ ડિફિકલ્ટી. ખરાબ પરિસ્થિતિ અથવા ડિફિકલ્ટ સમયમાં શાંતિ ફીલ કરવી એ નહીં. ફાઇન્ડ કરવી, સર્ચ કરવી નહીં. A state of utter hopelessness makes one determined to face the difficulty. The state of utter hopelessness. State, પરિસ્થિતિ. Condition, situation. State of LLB જોયું છે ને પિક્ચર? ન જોયું તો જોઈ લો. State, પરિસ્થિતિ. Of utter hopelessness. નિરાશા, સંપૂર્ણ નિરાશાની પરિસ્થિતિમાં એ પરિસ્થિતિ માણસને ડિટરમાઇન્ડ ટુ ફેસ ધ ડિફિકલ્ટી, સમસ્યાનો સામનો કરવા દ્રઢ નિશ્ચયી બનાવે છે. બે જ રસ્તા જો આમાં નથી આપ્યા. કાં તો માણસ એ પરિસ્થિતિનો સામનો કરે છે ને બહાર આવે છે, ને કાં સ્યુસાઇડ કરી લે છે. આપણી તમારી મારી નજર સામે અઢળક એવા એક્ઝામ્પલ છે કે માણસ અતિશય કોઈ પરિસ્થિતિમાં સપડાય. એટલે ધેર આર ઓનલી ટુ વેઝ. કાં તો એનો સામનો કરો ને કાં એને છોડી દો. મતલબ કાં તો તમે હારી જાઓ અને કાં તમે લડો તો પરિસ્થિતિ હારી જાય એમ. તો ધેટ વિલ બી ધ આન્સર. ટુ રિમેન કામ એન્ડ નોટ ટુ લૂઝ હોપ, આશા ન ગુમાવવી, શાંત રહેવું. ટુ બી એન્થ્યુઝિયાસ્ટિક, ઉત્સાહી રહેવું. અને બ્રેવ ધ ઓડ્સ, અને આ જે પરિસ્થિતિઓ છે એની સામે બહાદુરીપૂર્વક એનો મુકાબલો કરવો વગેરે. છે આગળ? યસ છે. ધ ઓથર ફીલ્સ હેપી ઇન ધ રિકલેક્શન ઓફ ડેન્જર્સ ફેસ્ડ એન્ડ ઓવરકમ બીકોઝ. રિકલેક્શન એટલે જે આપણે યાદો જે છે એ યાદોને આ જે ડેન્જર, ભયંકર પરિસ્થિતિનો સામનો કરેલો અને એમાંથી ઓવરકમ, વિજેતા થયેલા, બહાર નીકળતા, એને યાદ કરીને એ ઓથર ફીલ્સ હેપી, ખુશી ફીલ કરે છે એ પરિસ્થિતિને. કાં? શા માટે? તે બ્રોટ હિમ એ ન્યૂ એક્સપિરિયન્સ, એણે એને નવો અનુભવ અપાવ્યો એટલા માટે. ધે એડેડ એ ન્યૂ પર્સપેક્ટિવ એન્ડ લિફ્ટેડ હિમ એબોવ હિમસેલ્ફ ફોર એ ટાઈમ. એ સમય એને પર્સપેક્ટિવ, એનો જે દ્રષ્ટિકોણ છે જોવાનો, એ દ્રષ્ટિકોણમાં ફેરફાર કર્યો અને એને લિફ્ટેડ હિમ એબોવ, એની કેપેસિટી હતી એના કરતાં એને ઊંચો લીધો એટલા માટે. ધીઝ એક્સપિરિયન્સીસ બૂસ્ટેડ હિઝ કોન્ફિડન્સ. એ અનુભવે એના કોન્ફિડન્સમાં બૂસ્ટ કર્યું, વધારો કર્યો. એટલે he felt elated as he was alive. જાણે કે તે હજુ તો જીવતો છે. હાશ, શાંતિ એમ. ના, એમાંથી એક નહીં, પરંતુ બી સિમ્પલ જ છે, મળી શકે. જો પેરેગ્રાફને ડિટેલમાં 2-3 વખત આ ગુજરાતી સાથે એટલે જ આપ્યો છે કે વાંચી લો ને તો તમને સમજાઈ જશે. અને આમાંથી કેટલાય નવા નવા શબ્દો તમને મળશે. જો પર્સન એન્કાઉન્ટર શબ્દ મળ્યો, ટેરિબલ, ડેન્જર, ધ ચેન્જ ઓફ નેચર વન અંડરગોઝ, ઇક્વલી ગ્રેટ, સમટાઇમ્સ ફિયર, નર્મ્સ, senses, like animals one stand still, powerless to move, step in fright, or lift a hand in defense of our lives, and sometimes one is seized with panic.
again act more like the inferior animals than rational beings. On the other hand, the frequently in cases of sudden extreme peril which cannot be escaped તો ખ્યાલ હોય કદાચ, or by flight and instantly faced even the most timid man once is the miracle, become possessed of the necessary sharp quick apprehension and swift decision. This is a miracle very common in nature. Man and the inferior animals alike, when confronted with almost certain death, gather resolution, despair, but there can really be no trace of debilitating feeling in the person fighting or prepared to fight for dear life. At such time the mind is clear than it has ever been. The nerves are still, STEEL, still. There is nothing felt but a wonderful strength and daring. Looking back at certain perilous moments in my own life, I remember them with a kind of joy, and not that there was any joyful excitement then. Excitement કદાચ તમારા માટે ન હોય then, but because they broaden, to broaden my horizon, horizon lifted me for a time above myself. લગભગ અંદાજે કેટલા 10 થી 15 ઇવન 20 જેટલા નવા વર્ડ્સ મળે. હવે આ શબ્દો તૈયાર કરવાને બદલે આપણે તો વાંચીને એને સ્કીપ કરી દઈએ છીએ. આપણા માટે વોકેબ એટલે કે સમાનાર્થી વિરોધાર્થી એક્ઝેક્ટ શબ્દો આપ્યો અને એ જ તૈયાર કરવાય. આ વોકેબ નથી તો શું છે? 65 માર્કના પેપરમાં કેટલા બધા નવા શબ્દો મળ્યા છે, મોર દેન 100 તેમ કહી શકો. દરેક ક્વેશ્ચનમાં 2 શબ્દો નવા ગણ, તો એ 100 તૈયાર કરવા જોઈએ ને. ઓકે.